ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. ફેમિલી ડોક્ટર કાર્યક્રમની પદ્ધતિથી મિત્રો આપ સૌ વંચિત છો. આપ પણ આપના સ્વાસ્થ્યને લગતી જે પણ માહિતી આપને જોઈએ છે તેના વિષય પર સચોટ માર્ગદર્શન ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે તેના પર ફોન કરીને મેળવી શકો છો. દર બુધવારે આપણે આયુર્વેદિક પદ્ધતિ વિશે ખાસ ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે જે વિષય પર ચર્ચા કરવી છે તે વિષય છે કમરનો દુખાવો. કમરના દુખાવાના એક નહીં પરંતુ અનેક કારણ હોઈ શકે છે. તો મિત્રો આજે આપણે આવો આ જ વિષય પર માહિતી મેળવીએ. 25 વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે, જે આપણને આ વિષય પર માહિતી આપશે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જી રાજેશભાઈ, આજે આપણે જ્યારે કમરના દુખાવા વિશે વાત કરી રહ્યા છે તો એ પહેલા તો આપણે જોઈએ તો બેક, આપણું જે પણ પાછળનો શરીરનો ભાગ છે તેની રચનામાં સૌથી મહત્વનો ભાગ ભજવતી એવી કરોડરજ્જુ અથવા તો મણકા, આ બે શબ્દ આપણને સાંભળવા મળે છે. તો તે શું છે, તેની રચના કયા પ્રકારની છે તે વિશે પર અમને માહિતી આપશો? ચોક્કસ. આજે આપણે કમરના દુખાવા વિશે જાણવાનું છે. તો દુખાવો કેમ થાય છે એને જાણતા પહેલા એની રચના શું હોય છે, એની એનાટોમી શું છે એ આપણે જાણવું જરૂરી છે. તો આપણને સમજણ સારી રીતે પડી શકે. તો આપણે તે જે પ્રશ્ન કર્યો, એટલે આયુર્વેદમાં છે ને એ આખા શરીરના જે હાડકાઓનું અને બધું જે વર્ણન છે એની અંદર આજે કરોડરજ્જુ, સાદી ભાષામાં જે ગુજરાતી ભાષામાં કહેવામાં આવે તો એને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને સ્પાઇનલ કેનાલ, બરાબર છે, અથવા તો પછી વર્ટિબ્રલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. વર્ટિબ્રા એટલે મણકો અને વર્ટિબ્રલ અનેક મણકાઓની જે કોલમ હોય, ઊભી આખી શૃંખલા થાય છે, તો એને વર્ટિબ્રલ કોલમ કહેવામાં આવે. એ 5 પ્રકારની હોય છે. એમાં 5 પ્રકારના અલગ અલગ સ્થાન પ્રમાણે એના નામ આપવામાં આવ્યા છે. કુલ આખા આપણી કરોડરજ્જુમાં 33 મણકાઓ હોય છે. અને એમાં ગરદનના ભાગે એ 7 મણકા હોય, પીઠના ભાગે એ 12 મણકા હોય છે, કમરના ભાગે 5 હોય, ત્રિક પ્રદેશ એના પણ 5 હોય, અને એની નીચે એકદમ જે ફ્યુઝન થયેલા, જોડાયેલા જે મણકા છે, એકબીજાની સાથે ચોંટી ગયેલા હોય એ ટાઈપના, એને જે છે એ કોકેક્સ એટલે એને એકદમ અધોત્રિક પ્રદેશ જે કહેવામાં આવે છે, એના 4 મણકા હોય છે. આવી રીતે કુલ 33 મણકા હોય છે. અને બહુ જ સરસ રીતે વર્ણન એનું આયુર્વેદના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જી રાજેશભાઈ. દર્શક મિત્રો, રાજેશભાઈએ આપણા જે કરોડરજ્જુ છે તેની રચના કઈ રીતે થયેલી છે, તેમાં કેટલા મણકા રહેલા છે તેના વિષય પર ખૂબ જ સચોટ માહિતી આપણને આપી. આપને પણ આ વિષયને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, આપ તેની અવશ્યથી માહિતી મેળવી શકો છો. ટીવી સ્ક્રીન પર નંબર દર્શાવવામાં આવી રહ્યો છે, તેના પર ફોન કરો અને આપ અમારી સાથે જોડાઓ અને આપની સમસ્યાઓનું નિદાન મેળવો. ત્યારે રાજેશભાઈ, આપે તેની રચના વિશે અમને માહિતી આપી. તો કરોડરજ્જુ આપણે ઘણી વખત જોઈએ છે કે તેના 33 અલગ અલગ પ્રકારના મણકાનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો. તો ખાસ કરીને મણકાનો ઘસારો, એક શબ્દ જ્યારે પણ કમરમાં દુખાવો થતો હોય તો એક જ તરત આપણને લાઈટ થાય કે ના, કમરમાં મણકાનો ઘસારો હશે એટલે થાય છે. તો શું હકીકતમાં એક જ કારણ હોય છે, બીજું કારણ બી હોઈ શકે? ના, દુખાવાનું કારણ અનેક પ્રકારનું હોઈ શકે. જેમ કમરમાં દુખાવો થાય ને એમ પીઠમાં પણ થઈ શકે, ગરદનમાં પણ થઈ શકે. અને એકદમ નીચે, કમરથી પણ નીચેનો જે ભાગ જે છે એ ભાગમાં પણ દુખાવો થઈ શકે. તો ઘસારો એ અગત્યનું બહુ જ મોટું કારણ છે. પણ બધું જ એના કારણે થાય એવું ના હોય. અકસ્માત એટલે ટ્રોમા, આઘાત થવો, અભિઘાત થવો, તો એ ક્યાંક જતા હતા, અથડી ગયા, તમે જતા હતા પગ લપસ્યો અને કમરના ભાગે દબાણ આવ્યું અને તમને ઈજા થઈ, તો મણકાની અંદરની રચનામાં ફેરફાર થાય. એમાં ફ્રેક્ચર પણ થઈ શકે, ગાદી ફાટી શકે, અંદરનું એન્યુલસ એટલે કે કેન્દ્ર હોય એ તૂટે, તો અંદરથી ચિકાસ વાળું જે લુબ્રિકેશનનું કામ કરતું હોય એ પણ તૂટે, તો ગંભીર ઈજા થાય અને ચાલવામાં પણ માણસને તકલીફ પડે, એવું નુકસાન કરી શકે. ઇન્ફેક્શનનું કારણ પણ હોઈ શકે. એટલે કેટલાક એવા વાયરલ ઇન્ફેક્શન જે છે એ પણ થઈ શકે. મગજથી માંડીને આખી કરોડરજ્જુ સુધી એને અસર આવી શકે છે.
સોજો કેટલાક એવા રોગો હોય, ઓટોઇમ્યુન ડિસીઝ છે અને કેટલાક એન્કાઇલોઝિંગ ટાઈપના એવા જે રોગો હોય છે તો એમાં સોજો જોવા મળે છે. તો આ અનેક એવા કારણો છે કે જેને કારણે કમરનો દુખાવો થઈ શકે છે. જી, એક નહીં પરંતુ કમરના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે. ત્યારે રાજેશભાઈ, આપણે ઘણી વખત એક સમસ્યા જોતા હોઈએ છે, ખૂંદ વળી જાય છે. કમરના ભાગેથી લોકો વાંકા વળી જાય છે. તો એ શાના કારણે થાય? શું સતત વાંકું બેસી રહેવું? અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એકદમ સ્ટ્રેટ નથી બેસતું, તેને આમ વળીને અથવા તો ફેલાઈને બેસવાની આદત હોય છે. અને ખાસ કરીને એ બાબત ઉપર યુવાનો જે છે તેમને તો ટોક પણ પડે છે કે આવી રીતે ફેલાઈને ના બેસો, તમારી ખૂંદ વળી જશે. આપણે આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હું બગસરાથી બોલું છું, ગીતાબેન. જી ગીતાબેન, જણાવો આપનો પ્રશ્ન. કમરમાં ખૂબ જ દુખાવો થાય છે. કેટલા સમયથી? વર્ષ દિવસ થયા. ઓકે, અને આપની ઉંમર કેટલી છે? 50 વર્ષ. ઓકે, તે એકાદ વર્ષથી થાય છે. અત્યારે કોઈ દવા લો છો? ના, વચ્ચે પગના બધા પગ બહુ ખૂબ જ દુખે છે ને રિપોર્ટ કરાવ્યા તો કે તમારે કમરમાં તકલીફ છે. કમરમાં MRI કરાવવાનું કીધું અને કમરમાં ઊભું રહેવાતું નથી અને ચલાતું નથી, તો કમરમાં ખૂબ જ દુખાવો થાય. ઓકે, એટલે કમરમાંથી પછી નીચે પગની પાછળ થઈ અને નીચે તરફ દુખાવો જાય પગના? હા, બે પગ દુખે, ક્યારેક એક પગ દુખે, ક્યારેક બે દુખે, રાતના ખૂબ જ દુખે છે. બરાબર છે. ચાલવામાં બેસવામાં તકલીફ પડે છે? કમરમાં ઊભું નથી રહેવાતું. ઊભું રહી 5 મિનિટ ના ઊભું રહેવાય તોય કમર દુખે અને ચાલી તોય દુખે. તમારે ક્યાંય અથડાયેલા કે વાગેલું પગ લપસ્યું? એવું કઈ નથી, એવું કઈ. ઠીક છે, ઠીક છે. હા, તો હવે જો MRI નો એ છે થોડી ખર્ચાળ તપાસ છે, તમે કરાવી શકો. પણ હું તમને 2 ઔષધો સૂચવું છું ને એક ઉકાળો સૂચવું છું. જો શક્ય બને તો પ્રયત્ન કરો, 3 થી 4 મહિના સળંગ લો, ચોક્કસ તમે આ તકલીફમાંથી બહાર આવી શકો. લખી નાખવો. હા, ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો. હા, એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એક છે વાત ગજાંકુશ રસ અને બીજી એક છે વાતારી ગુગળ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશિકા ગરમ પાણી સાથે લેવાની. અને આપણે એક એમને કહીએ છીએ કે નગોડના પાનનો ઉકાળો પીવાનું કહીએ છીએ. નગોડને નિર્ગુંડી પણ કહેવામાં આવે છે સંસ્કૃતમાં, અને સાદી લોક ભાષામાં નગોડ કહેવામાં આવે છે. તો એના સરસ મજાના ઝાડ થતા હોય છે અને જાંબુની જેમ એના જે પાંદડા હોય ને એની ઓળખ એવી હોય કે એક બાજુ એકદમ ઘાટા લીલા હોય ને એકદમ આછા. તમે તરત જ એને ઓળખાણ કરી શકો કે હા, આ જાંબુ અથવા તો પછી નગોડ, બેમાંથી એક જ એવા પાંદડા હોય કે જે એકદમ ઘાટા અને આછાની વચ્ચેનું બહુ જ મોટો ડિફરન્સ હોય. બીજા બધા વનસ્પતિના પાંદડામાં બહુ ડિફરન્સ ના હોય. તો એ એની ઓળખ છે. નગોડના લગભગ 15 થી 20 જેટલા પાંદડા લઈ એનો રસ કાઢો, તો 1 થી 2 ચમચી જેટલો રસ કાઢીને, અથવા રસ ન લેવું હોય તો અધકચરા ખાંડી અને પાણી સાથે ઉકાળી લેવાના, 1 ગ્લાસ પાણી સાથે, અને 20 પાંદડા લઈ શકો અને પછી એનો ઉકાળો પી જવાનો. આ ગોળી ગળી ઉપર ઉકાળો પીવાનો છે, બહુ જ સરસ એમનો ફાયદો ચોક્કસ થશે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, તો જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ખૂંદ વળવી, તો તે શેના કારણે થઈ શકે છે? તે શું કમરને લગતી જ કોઈ પ્રોબ્લેમ છે તે વિષય પર? હા, એટલે આમાં 2 વસ્તુ હોય. એક સ્કોલિયોસિસ નામનો એક રોગ થતો હોય છે અને એક વારસાગત ખામીમાં પણ એ જોવા મળતો હોય છે. એટલે કેટલાક લોકોને જન્મ એટલે જયારે ગર્ભાવસ્થામાં કેટલીક માતાની એવી પ્રવૃત્તિને કારણે કોઈ ખોરાકનું પરહેજને, અને એ સિવાય મહત્વની વસ્તુ કે વારસાગત એવી ખામીઓને કારણે તો એ ખૂંદ નીકળે છે. એને કુબ્જ કહેવામાં આવે. એટલે પાછળના પીઠના ભાગેથી એક વિશેષ પ્રકારનો ઉચ્છેદ બહાર નીકળવો. એ જન્મગત પણ હોઈ શકે અથવા તો સૂક્ષ્મ નાનું સ્વરૂપ હોય. તો જેમ જેમ ઉંમર વધે છે એમ ત્યારે ખ્યાલ આવે છે. અને બીજું એક વસ્તુ કે બેસવાના પોસ્ચરને કારણે ઘણા લોકો આમ બેસી રહ્યા હોય તો એ આગળની તરફ જયારે નીકળેલું હોય તો પીઠનો ભાગ, ગરદન અને પીઠની આસપાસનો ભાગ ઉપસે અને એને ખૂંદ નીકળે. ખરેખર એ બેસવાની ખરાબ પરિસ્થિતિ, ખોટી પોઝિશનને કારણે એ થતું હોય છે. એ બેસવાનું પોઝિશનને બદલવી જોઈએ. જી રાજેશભાઈ, આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હા જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? કેટલા સમયથી દુખે છે અને ઉંમર કેટલી છે? હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? અનિતાબેન કિશોરભાઈ, કેશોદથી. હા જણાવો. હા, આપની ઉંમર જણાવો અને કેટલા સમયથી દુખે છે? ઉંમર
45 વર્ષ. અને કેટલા સમયથી દુખાવો? કેટલા સમયથી? દુખાવો તો 10-12 વર્ષથી થાય પણ ઝીરો ઝીરો થાય રાખે. બરાબર. તમે તપાસ કરાવી તો નિદાનમાં કઈ પકડાયું છે? ના, બરાબર. કોઈ નિદાનમાં તો કમર મળતાના ઘસારા કીધું. ઓકે, એટલે 45 વર્ષ છે તો ઉંમર હજી નાની છે તો ઘસારો એટલો બધો તો ના હોય. તમને વાગેલું કે બીજું કઈ તકલીફ થયેલી? ના, એવું કઈ નથી. ઊભા રહેવાનું? મળતાનો ઘસારો કીધું. સારું, ઉભા રહેવાનું વધારે થાય છે એવું ના, બને? બીજું કઈ નથી. દુખાવો થાય, બેહાતું નથી. બેસાતું નથી. બરાબર છે. અને કોઈ ગોળી લેવી પડે છે અત્યારે તમારે? ના ના, કઈ નથી. દવા ચાલુ. સારું સારું. તો 2 ગોળીઓ હું તમને લખાવું છું. એ ગોળી તમારે લેવાની છે. અહીંથી ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. હા. એમનો આપણે ઔષધો લખાવીએ છીએ. ત્રયોદશાંગ ગુગળની 2 ગોળી લેવાની છે અને એની સાથે સાથે નિર્ગુંડી ઘનવટી છે એની પણ 2 ગોળી લેવાની છે. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની. 1.5-2 મહિના કે 2.5 મહિના સુધી આપણે અંદાજે લઈ શકાય તો ખૂબ સરસ ફાયદો થશે. અને અન્ય દર્શક મિત્રોને પણ કહીએ કે તમારે આ ઔષધો અથવા તમારા પોતાના રોગ માટે કોઈ પણ સલાહ લેવી છે, કન્સલ્ટિંગ કરાવવું છે તો ગુજરાતની સૌથી પહેલી મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ જે છે એ અમદાવાદના શિવરજની વિસ્તારમાં છે. ત્યાં તમે ફોન કરી શકો. નીચે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદના નામથી. ત્યાં કોલ કરી અને દવાઓ પણ મંગાવી શકો, કન્સલ્ટિંગ પણ કરાવી શકો છો. જી રાજેશભાઈ, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો. હેલો. જી નમસ્કાર. હા નમસ્કાર. આપનું નામ જણાવશો? હા જી નમસ્કાર. આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો? ઇલિયાસ મંસૂરી. જી, અમદાવાદ જુવાપુરાથી વાત કરું છું. જણાવો. હાજી મેડમ, મને બોલની તકલીફ છે. મારા બોલમાં છે ને તો લોહી નથી પહોંચતું અને ધારો પડી ગયો છે. અચ્છા, ઉંમર કેટલી? ડોક્ટર, મારી ઉંમર 55 વર્ષ છે. અચ્છા, તમને અત્યારે કોરોના કે એવું થયું હતું? સ્ટીરોઇડ લીધી હતી? હા, કોરોના થયો તો મને. ઓકે. અને આ તમને બોલની તકલીફ કેટલા સમયથી છે? મને લગભગ 7-8 મહિનાથી છે, 7-8 મહિનાથી. અને કોરોના ક્યારે થયો હતો? MRI કઢાઈ. હાલે, કોરોના ક્યારે થયો હતો? મને કોરોના 20માં થયો હતો. બરાબર છે. તો તમને ઓપરેશન કરાવવાનું કીધું છે? થાપાનો હાડકું એટલે ઉપરનો બોલ બદલાવાનો કીધો છે? હા, મને બોલ રિપ્લેસમેન્ટ. બંનેમાં તકલીફ છે કે એક જ બોલમાં તકલીફ છે? એક જ બોલમાં છે, લેફ્ટ સાઈડ. બરાબર. બીજા બોલમાં થોડો ઘસારો બતાવ્યો. ચાલી શકો છો? પગ વાળવામાં તમને તકલીફ પડે છે? પગ વાળવામાં એટલી તકલીફ નથી પડતી, પણ ચાલવામાં તકલીફ પડે છે. આમ બેસીને ઉભા થઈએ ને થોડી વાર અને પછી ઉભા થઈએ ને તો સખત તકલીફ પડે. હા, અત્યારે એવું બન્યું છે કે જે લોકોએ કોરોનાની સારવારમાં રેમડેસિવિર અને સ્ટીરોઇડના ઇન્જેક્શન અને ગોળીઓ જે લોકોએ ખાધી છે એ લોકોને બહુ જ તકલીફ થઈ છે. જેને 5 થી 7 દિવસ માટે પણ ખાધી છે એવા લોકો અનેક જોવા મળે છે. દર મહિના 15, 20, 25 પેશન્ટ જોવા મળતા હોય છે. અને થાપાનું હાડકું એ અંદર ખવાઈ જાય અને લોહી ન પહોંચવાના કારણે એ એકદમ નેક્રોસિસ થઈ જાય, ખરાબ થઈ જાય છે, એટલે કે મૃત્યુ પામે છે એટલો એ, અને એ કાર્ય ન કરી શકે એટલે માણસને ચાલવામાં તકલીફ પડે છે. તો આ તમારે ગંભીર તકલીફ છે અને લગભગ 10 થી 12 મહિના સુધી તમારે કે એનાથી પણ કદાચ હોય તો 1-1.5 વર્ષ સુધી દવા લેવાની તૈયારી હોવી જોઈએ અને ઓપરેશનથી તમે બચી શકો છો. 2 વિજ્ઞાનની વચ્ચે મતભિન્નતા છે એટલે તમારે એ સારવાર કરવી પડશે. ટૂંકા ગાળામાં 1-2 મહિનામાં એટલો ફરક નથી પડતો હોતો, પણ ધીમે ધીમે અનેક દર્દીઓને સારું થઈ રહ્યું છે. અમારે ત્યાં અનેક દર્દીઓ છે આવા. એટલે તમારે જો ઓપરેશનથી બચવું હોય તો આયુર્વેદિક સારવાર કરવી પડે. અને એક જ વખતની અહીંયા દવા લેખાવી દેવાથી તરત ફરક પડી જશે એવું નથી બનતું. એટલે જો શક્ય બને તો તમને હું કન્સલ્ટિંગ કરાવવાની ભલામણ કરું છું. અને નીચે નંબર આવે છે 722 થી શરૂ થાય નિસર્ગ આયુર્વેદનો. એ નંબર ઉપર ફોન કરી સમયને એપોઇન્ટમેન્ટ લઈ અને પદ્ધતિ જાણી લેજો તો તમને વધારે સારું રહેશે. હું કેટલાક ઔષધો સૂચવું છું, એને નોંધ કરી લો. ફોન કપાય છે. હા, થઈ શકે છે. એટલે કેટલો ઘસારો છે? ગ્રેડ 2 છે કે ગ્રેડ 3 છે? મને લગભગ 3 મહિના પહેલા MRI કરાવી હતી ને તો એમાં 50%, 40 to 50% બતાવ્યું હતું. હા, એટલે ગ્રેડ 2 હોય અને કમ્પ્લીટ થયું અને હવે ત્રીજા ગ્રેડની શરૂ થતી હોય તો તમારે બને એટલું જલ્દી સારવાર કરવી હોય. કેમ કે હજી જો 40-50% સાધો જે છે એ સારો હોય તો આપણે એને ચોક્કસ ઓપરેશનથી બચાવી શકાય. અનેક દર્દીઓને ઓપરેશનમાંથી બચાવ્યા છે અત્યારે. હા, ફોન કપાય છે ટીવી ઉપર. જી રાજેશભાઈ. હા,
આ તકલીફ બહુ જોવા અત્યારે ધ્વનિ મળી રહી છે Exactly. અને જે લોકોએ બહુ જ ટૂંકા ગાળામાં ઝડપથી ફટાફટ ફાયદો લેવા માટે કરી અને ખરેખર આ વધારે ભારતમાં જોવા મળે છે. અમેરિકા અને બીજા બધામાં ઓછું જોવા મળે છે કેમ કે ત્યાં ડોક્ટરોએ સ્ટીરોઇડ નથી આપી અને ભારતમાં આનો બહુ જ બેફામ વપરાશ થયો છે અને એક વેપારી વૃત્તિને કારણે અને અનેક એવી સાયન્સમાં એમ થાય કે ગમે તેવું થાય આપણે સારા થઈ જવું છે, તો એવી રીતે લેવાના કારણે એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. લાક્ષાદી ગુગળ નામની ગોળી છે, બે ગોળી લેવાની છે અને એની સાથે એક અમૃતાદી ગુગળ નામની ગોળી આવે છે, એ પણ બે લેવાની છે. હવે એમાં મહત્વની વસ્તુ એ છે કે એક અસ્થિ શૃંખલા ઘૃત આવે, એટલે હાડ સાકર નામની વનસ્પતિને ઘીની સાથે પ્રોસેસ કરી અને ઔષધવાળું ઘી બનાવવામાં આવે ને એ ત્યાં હાડકાને પોષણ આપે. બરાબર છે, એટલે એવી રીતે કરવું પડે છે. બંનેમાંથી બે ગોળી લેવાની છે અને અસ્થિ શૃંખલા ઘી બે ચમચી દૂધમાં નાખીને અમને નિયમિત પીવાનું છે. જી આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો 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 કોલર મિત્રનો કોલ કનેક્શન ઇસ્યુના કારણે ડિસ્કનેક્ટ થયો છે. તેઓ ફરી અમારી સાથે જોડાઈ શકે છે. વધુ એક કોલર મિત્રનો ફોન લઈએ. હેલો 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 જી આપના ટીવી નો અવાજ સૌપ્રથમ બંધ કરશો. આપના ટીવી નો અવાજ સૌપ્રથમ બંધ કરશો. તમામ કોલર મિત્રોને વિનંતી રહેશે કે જ્યારે પણ તેઓ અમને ફોન કરે છે ત્યારે અવશ્યથી પોતાના ટીવીનો અવાજ બંધ રાખે, જેથી રાજેશભાઈ સુધી તેમની જે વાત છે તે પહોંચી શકે અને રાજેશભાઈ તેમને યોગ્ય સારવાર સૂચન કરી શકે. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો, જી નમસ્કાર. આપના ટીવી નો અવાજ બંધ કરો અને આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? ગોરધનભાઈ. જી ગોરધનભાઈ. હા, હવે મારા કાર્યક્રમ આવે છે, મારે કમરની વિશે વાત કરવાની. કેમ થાય? હા પૂછો, આપને શું બોલો. તકલીફ છે? મને મણકામાં બોન ટીબી થઈ ગઈ 2 વર્ષ પહેલા. અચ્છા, અત્યારે સારું છે, પણ આમ દુખાવા રહે છે. ચાલીએ તે આમ થોડો આમ થાક જેવું કમરમાં લાગે. બરાબર. તાવ આવે તમને? ઝીણો તાવ? હે? ઝીણો તાવ રહે છે? ના એવું કશું નથી રહેતું. બરાબર. વધારે? સાયકલ બી ચલાવું છું 2-4 કિલોમીટર રોજથી. અચ્છા, અત્યારે તમે જયારે વધારે ચાલો ને જયારે હા, અથવા કમરના ભાગે શ્રમ પડે વધારે જયારે, ત્યારે તમને ઝીણો તાવ આવે છે? એટલે આમ થાક જેવું લાગી જાય. થાક લાગી જાય છે? હા, કમરમાં જ લાગે, બીજે કશે ન થાય. હા બરાબર છે. અને કેટલો સમય તમે ટીબી ની દવા કરાવી છે? 2 વર્ષ થઈ ગયું. નહીં 9 મહિના કે 15 મહિના સુધી દવા. 15 મહિના દવા લીધી હતી. હવે વાંકા વાળી શકો છો? હા, એવું બધું થાય છે, પણ આ મારું થકાઈ જાય, ક્યારેક દુખે ને એવું થાય, આમ પછી પાછું બંધ થઈ જાય છે. હા, એટલે આમાં કેવું છે, ટીબી ને કારણે તમારા હાડકાઓમાં જે કમરના ભાગે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ નથી થયું. કદાચ ટીબી ના જંતુઓ મરી ગયા છે. એટલે આયુર્વેદ સારવાર જે છે ને એ જયારે તમે કરાવો છો તો તમને શું હોય કે જયારે કોઈ વ્યક્તિને ટીબી થયો હોય તો એલોપેથી અને આયુર્વેદ બંને કરાવી શકાય. તો આમાં કેવું હોય, આયુર્વેદ જે છે ને એ નુકસાન થયેલું જે હોય ને એને પણ ભરપાઈ કરી આપે. હવે તમને હું ભલામણ કરું છું અને તમને 2 ઔષધો સૂચવું છું. એ તમારે નિયમિત લેવાનું છે. જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ અમારા ત્યાંથી લઈ ફોન કન્સલ્ટિંગ કરાવી શકો. રૂબરૂ આવવું હોય તો પણ આવી શકો. અને નીચે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદનો, તો ત્યાં પૂછપરછ કરીને ઔષધો મંગાવી શકાય. હું ઔષધો લખાવું છું. ફોન કપાય છે, ટીવી પર સાંભળો. તમને બોન ટીબી થયો ને એ દરમિયાન કેવું હોય કે જંતુઓને તો ટીબીના જંતુઓને મારી નાખે, પણ અંદર જે નુકસાન થયું છે ને એને ભરપાઈ કરવા માટે આપણે એમને સલાહ આપીએ છીએ. 2 પ્રકારની ગોળી લેવાની છે. એક છે લઘુ વસંત માલતી, એ નામની ગોળી 2 લેવાની છે. અને સાથે સાથે પંચામૃત લોહ ગુગળ આ નામની ગોળી છે, એ પણ એમને 2 લેવાની છે. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ ગળી જવાની છે. શક્ય બને તો પોતાનું ક્ષમતા પૂરી થતી હોય ત્યાંથી વધારે શ્રમ નહીં કરવાનો. એટલે બેસી રહેવાનું થતું હોય, 3 કલાક બેઠા છે અને 2 કલાક પછી દુખાવો ચાલુ થાય તો પોઝિશન બદલી નાખવી. જે પોઝિશનમાં દુખાવો